નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એચએનજીયુ સેમેસ્ટર 1ની જે પરીક્ષાઓ લેવાઈ હતી એના પરિણામ ક્યારે આવશે એના વિશે, આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની જે પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે એનું પરિણામ ક્યારે આવશે એના વિશે, આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ અનુસ્નાતક અને સ્નાતક સેમેસ્ટર 4ની લેવામાં આવી હતી એનું પરિણામ ક્યારે આવશે એની તારીખો વિશે, અને સૌથી અગત્યનું જે બીએ સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ છે એમનો હંમેશા પ્રશ્ન હોય છે કે બીએ સેમેસ્ટર 6નું પરિણામ ક્યારે આવશે, તો એ વિદ્યાર્થીઓનું પરિણામ કઈ તારીખે આવશે એના વિશે વાત કરવાના છીએ। બીએ સેમેસ્ટર 6ના તમામ વિદ્યાર્થી મિત્રો જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે મને સૌથી વધારે જો કોઈ પ્રશ્ન મળ્યો હોય તો એ છે કે બીએ સેમેસ્ટર 6નું પરિણામ ક્યારે આવશે, અને એમનો પ્રશ્ન પણ વ્યાજબી છે, કારણ કે એમને બીજી જગ્યાએ એડમિશન લેવાનું હોય છે અથવા તો કોઈને કોઈ જોબ માટે છે એ એપ્લાય કરવાનું હોય છે। તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ સેમેસ્ટરના પરિણામ કઈ તારીખે આવશે એના વિશે માહિતી મેળવીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે છાત્રો ઝડપી પ્રવેશ મેળવી શકે માટે સૌપ્રથમ અંતિમ વર્ષના 70,000 છાત્રોના પરિણામ જાહેર કરવામાં આવશે। એટલે કે અંતિમ વર્ષના જે છાત્રો છે અનુસ્નાતક સેમેસ્ટર 4ના અને સ્નાતક સેમેસ્ટર 6ના પરિણામ છે એ સૌપ્રથમ જાહેર કરવામાં આવશે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 6, એમએ અને એમકોમ સેમેસ્ટર 4ના પરિણામ જાહેર કરી દેવામાં આવે છે। જે પ્રમાણે મેં ચેનલ પર ઓલરેડી અપડેટ આપેલી છે એ પ્રમાણે બીકોમ સેમેસ્ટર 6, એમએ અને એમકોમ સેમેસ્ટર 4ના જે પરિણામ છે એ આવી ગયા છે। હવે પહેલાં વાત કરી લઈએ સ્નાતક સેમેસ્ટર 2ના પરિણામ ક્યારે આવશે। સ્નાતક સેમેસ્ટર 2 અને 4 તેમજ અનુસ્નાતક સેમેસ્ટર 2ના પરિણામ જૂન અંત સુધીમાં જાહેર કરવામાં આવશે। સ્નાતક સેમેસ્ટર 2 એટલે કે બીએ, બીકોમ, બીએસસી વગેરે જેવા જે કોર્સ છે એના પરિણામ, અને સ્નાતક સેમેસ્ટર 4 એટલે કે બીએ, બીકોમ, બીએસસી વગેરે જેવા જે કોર્સ છે એના પરિણામ છે, અને અનુસ્નાતક એમએ, એમકોમ, એમએસસી, બીએડ વગેરે સેમેસ્ટર 2ના જે કોર્સ છે એના પરિણામ જૂન મહિનાના અંત સુધીમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે। આને પહેલાં આપણે ડિટેલમાં જોઈ લઈએ, પછી આપણે સેમેસ્ટર 6ના પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરીશું। સ્નાતક સેમેસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ના પરિણામ જૂનમાં। પરીક્ષા નિયામક મિતુલ દિલિયાએ જણાવ્યું હતું કે જે મિતુલ દિલિયા સર છે એમના દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, એટલે આ પરફેક્ટ ઇન્ફોર્મેશન છે। આ વર્ષે તમામ છાત્રોના પરિણામ ગત વર્ષની તુલનાએ ઝડપી જાહેર કરવા માટેની ઝડપથી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરાવી પરિણામ તૈયાર કરાવી સમગ્ર પરીક્ષા વિભાગ ફરજ ઉપરાંત વધુ કલાકો કામ કરી રહ્યો છે। અંતિમ વર્ષના છાત્રોના પરિણામ વેકેશન પૂર્ણ થાય તે પૂર્વે જાહેર કરી દેવામાં આવશે। સ્નાતક સેમેસ્ટર 2 અને 4 તેમજ અનુસ્નાતક સેમેસ્ટર 2ના પરિણામો ઝડપી જાહેર થાય તે માટે કામગીરી ચાલી રહી છે। જૂન મહિનાના અંત સુધીમાં આ પરિણામો જાહેર થઈ જશે। એટલે કે બીએ, બીકોમ, બીએસસી વગેરે જેવા જે કોર્સ છે સ્નાતક સેમેસ્ટર 2 અને 4 એના પરિણામ જૂન મહિનાના અંત સુધીમાં, અને જે સેમેસ્ટર 6ના પરિણામો છે એ વેકેશન પૂરું થાય એ પહેલાં જાહેર કરી દેવામાં આવશે। હવે હું એની તારીખ વિશે કહું તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પરીક્ષાઓના પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં શરૂઆતમાં સૌપ્રથમ અંતિમ વર્ષના છાત્રોના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે। બીકોમ સેમેસ્ટર 6 અને એમએ અને એમકોમ સેમેસ્ટર 4ના પરિણામો જાહેર થઈ ગયા છે। સૌથી વધુ છાત્રોવાળા બીએ સેમેસ્ટર 6ના છાત્રોના પરિણામ આ સપ્તાહના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। એટલે કે આજે કયો વાર થયો છે? ગુરુવાર। તો પરિણામો છે એ ગુરુવાર, શુક્રવાર અથવા તો શનિવાર, આ ત્રણમાંથી એક દિવસે બીએ સેમેસ્ટર 6નું પરિણામ છે આવી જશે। એટલે કે આ સપ્તાહના અંત સુધીમાં પરિણામ આજે સાંજે જાહેર થઈ શકે છે, અથવા કાલે સાંજે, અથવા તો શનિવારે સાંજે પરિણામ ચોક્કસ આવી જશે। અને હવે આપણે આગળ વાત કરીએ તો અનુસ્નાતક અભ્યાસક્રમની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ વર્ષે કુલપતિ ડૉક્ટર કેસી પુરિયાના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક મિતુલ દિલિયા દ્વારા સૌપ્રથમ ઝડપથી અંતિમ વર્ષના છાત્રોના પરિણામો વેકેશન પૂર્ણ થાય તે પૂર્વે જ જાહેર કરવા માટેની કામગીરી શરૂ કરી હતી, જેના ભાગરૂપે અંતિમ વર્ષના છાત્રોના પરિણામ જાહેર કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં બીકોમ સેમેસ્ટર 6 અને એમએ એમકોમ સેમેસ્ટર 4ના 3 અભ્યાસક્રમના છાત્રોના પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યા છે, જેની ઇન્ફોર્મેશન મેં આપી છે। અને જ્યારે બીએ સેમેસ્ટર 6નું પરિણામ આવશે એની પણ સૌપ્રથમ અપડેટ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। બીએ સેમેસ્ટર 6ના પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ હોય આ સપ્તાહના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। ઉપરાંત અન્ય બાકી અભ્યાસક્રમના પરિણામો પણ વેકેશન પૂર્ણ થાય એ પૂર્વે જાહેર કરી દેવામાં આવશે। સૌપ્રથમ બીએ સેમેસ્ટર 6નું પરિણામ છે એ આ 3 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે, અને જે બીજા અભ્યાસક્રમો છે જેમ કે બીએ સેમેસ્ટર 1 અને જે બીજા અભ્યાસક્રમો છે એના પરિણામ છે એ વેકેશન પૂર્ણ થાય એ પૂર્વે જાહેર કરી દેવામાં આવશે। અંદાજે અંતિમ વર્ષના 70,000 છાત્રોના પરિણામ વેકેશન શરૂ થાય એ પૂર્વે જાહેર થશે, જેથી આ છાત્રો ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી સરળતાથી પ્રવેશ મેળવી શકે। અહીંયા આપણને આગળ બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો અઠવાડિયામાં બીએ સેમેસ્ટર 6ના પરિણામ જાહેર કરી દેવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમેસ્ટર 4
અને બીકોમ સેમેસ્ટર 6ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અંતિમ વર્ષના છાત્રોના પરિણામ સૌ પ્રથમ જાહેર કરવામાં આવશે. અહીંયા પણ એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જેની હું તમને મોટી ઇન્ફોર્મેશન આપી દઉં તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ચાલુ વર્ષે માર્ચ એપ્રિલમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓ પૈકી સ્નાતક અને અનુસ્નાતકના અંતિમ વર્ષના સેમેસ્ટર 6 અને સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓના પરિણામો યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે સ્નાતક અને અનુસ્નાતક વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ત્યારે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની અભ્યાસક્રમોમાં અંતિમ સેમેસ્ટર હોય તેવા જુદા જુદા 22 કોર્સના 70,000 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. જે પૈકી યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 6, એમકોમ સેમેસ્ટર 4 અને એમએ સેમેસ્ટર 4ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે બીજા અભ્યાસક્રમોના જે પરિણામો છે યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર જાહેર કરવામાં આવનાર છે. તો એ અંગેમાં વધુ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દિલેએ જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં બીએ સેમેસ્ટર 6ના પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવનાર છે. તેમજ જૂનના અંત સુધીમાં સ્નાતક સેમેસ્ટર 2 અને 4 અને અનુસ્નાતક સેમેસ્ટર 1ના વિવિધ અભ્યાસક્રમોના પરિણામો પણ તબક્કાવાર ઝડપથી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સેમેસ્ટર 1નું પરિણામ ક્યારે આવશે, HNGU સેમેસ્ટર 2નું પરિણામ ક્યારે આવશે, અનુસ્નાતક સેમેસ્ટર 4 અને સ્નાતક સેમેસ્ટર 4ના પરિણામો ક્યારે આવશે, અને આ ઉપરાંત બીએ સેમેસ્ટર 6 અને બીજા સ્નાતક સેમેસ્ટર 6ના પરિણામ છે એ ક્યારે આવશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવી તમામ અપડેટ્સ સૌપ્રથમ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.